ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જેની પર યર ફી 3,57,000 છે, અને જે DICT યુનિવર્સિટી લાગે છે, જે ગાંધીનગરમાં સ્થિત છે, જે નિયર ઇન્ડોરા સર્કલ ગાંધીનગરમાં જ આવેલી છે. અહીંયા તમે તેની વેબસાઇટ અને જે મેલ કરવા માટે મેલની જે આપેલું છે, અને ઇસ્ટાબ્લિશ 2001માં થયેલી હતી. જ્યાં આપણે ઇન્ટેકની વાત કરીએ તો ઇન્ટેકમાં ICT કોમ્પ્યુટર સાયન્સ, જેમાં 90 ઇન્ટેક્સ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, જેમાં 40 ઇન્ટેક છે. VLS અને ડિઝાઇન થિંકિંગ બંને આવી ગયું છે અંદર. ICT ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી 252 સીટો છે. આ એની બ્રાન્ચ મેન ગણાય છે. અને ત્યાં આગળ ICT રહ્યું એ કોઈ IIT કે NIT બ્રાન્ચ ઓફર નથી કરતી. તમારે આમાં જો માસ્ટર કરવું હોય તો કોઈ સારી કોલેજ IIT NITમાંથી તમે નહીં કરી શકો, કેમ કે IIT NIT ઓફર કરતી નથી ICT બ્રાન્ચ. માત્ર તમે બેચલર માટે આ વધારે સારી ગણી શકાય, એ પણ DICTમાં, અને માસ્ટર કરવું હોય તો તેમાંથી જ કરી શકાય. અને મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ MNC અત્યારે હાઈ ડિમાન્ડેડ આ બ્રાન્ચ છે. મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ એ વધારે એવી 50 સીટ્સ ત્યાં અવેલેબલ છે. ટોટલ 432 સીટો છે. જોવા જઈએ તો કટ ઓફ રહ્યો એ આપણને ગુજસેટ પ્લસ બોર્ડનો જોવા મળશે એઝ પર ધ રાઉન્ડ 3. મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગનો સૌથી વધારે જોવા મળશે, જે 80 રેન્ક પર અટકેલું છે. ICT કોમ્પ્યુટર સાયન્સ એ 85 રેન્કે અટકેલું છે. ICT 139 રેન્ક. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ 290 રેન્કે અટકેલું છે. તમે અલગ અલગ કેટેગરીના અલગ અલગ કટ ઓફ જોઈ શકો છો. જોવા જઈએ તો પ્લેસમેન્ટ બાબતે બહુ જ સારી કોલેજ છે. સેલેરી 82 LPA છે, અને હાઈએસ્ટ સેલેરી અને મીડિયમ સેલેરી 70.10 LPA છે. જેમાં 30+ LPA 21% સ્ટુડન્ટને લાગેલું છે. 20થી 30 27% સ્ટુડન્ટને, 10થી 20 35% સ્ટુડન્ટને, અને 10 કરતાં ઓછું 27% સ્ટુડન્ટને. અને નીચે અલગ અલગ વર્ષનો